Hey guys, hello, good morning, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત થઈ. વાગી ગયા 6:51. આજ તો ફટાફટ મમ્મી જવું પડશે. મમ્મી ગુડ મોર્નિંગ. તો મમ્મી જવાની મોમાન ઘેર રાખડી બાંધવા. સવારે જઈને બપોરે પાછી. સવારે જઈને બપોરે પાછી આપી હમ. મોમાં આવે તો રાખી બધી ઘેર મોમાની પપ્પાને જેવું હવાની નોકરી તે બપોરે ઓફ ડ્યુટી. હા, બપોરે ઓફ ડ્યુટી એટલે ખાવા આવશે એટલે એને હંગા સંગાત મૂકી જવું સ્ટેશન એટલે મોમાં મૂકી દેશે પછી આપણે બનાવવાનું હોય ને કાજુ કતરી બનાવવાની. બનાવી તો અહીંથી લઈ અહીંથી તો મને કહીશું બી આવશે બનાવતા બોલમાંથી તો ચલો મળીએ સ્કૂલથી આવી. તો સ્કૂલથી ઘરે આવી ગઈ અને ફ્રેશ થઈ ગઈ. વાગી ગયો 1. પપ્પાએ આવીને બેઠા. આજ તો મમ્મી નહીં, મમ્મી બધું ખાવાનું બનાવીને જઈએ. કેમ કે પછી હું ત્યારે આવું બનાવું. તો મમ્મી ખાવાનું બનાવીને જઈએ. ગરમ કરવા મૂક્યું. આ બાજુ ખીચડી મૂકી, વઘારેલી ખીચડી અને રવૈયાનું શાક અને રોટલી. તો ચલો મળીએ જમતી વખતે. 1:70 થઈ ગયા. ખાવાનું બધું ગરમ કરી દીધું. રવૈયા, વઘારેલી ખીચડી, મરચા, ચટણી ફરીથી કરી, થોડી ફ્રાય, છાશ ને રોટલી. ચલો ખાઈ લઈએ. તો ચલો જમી લઈએ. આ તો પણ મમ્મી રક્ષાબંધનમાં એની બહેનો રાખડી બાંધવા જઈએ એટલે અમને હાથ થઈને એકલા છીએ. અમારે ત્યાં મીઠાઈ લેવું બનાવીને ગયા હતા. આવશે આગળ. આ તો બહેનો રાખડી બાંધવા જાય ખુશ ખુશ. બરાબર. અમે ખાઈ લઈએ. તો ચલો જમી લઈએ, મળીએ પછી. તો ગાઈસ જમવાનું જમી લીધું. આ બાજુ વાસણ ઘસવાના અને કપડાં ધોવાઈ ગયા. તો વાસણ ઘસીને કપડાં સૂકવી દઈશું અને પછી કરીશું આરામ. 6:30 થયા ને મમ્મી આવી. 6:45 આવી. બાપા કેટલી ટ્રાફિક હતું હું તો થાકી ગઈ. બસ તો ટૂ બેઠી હતી પછી હું તો ચાલની હતી લેવડ મેં ચાણ કર્યો તો પણ લેવડ કલાક થયો. તો પછી ત્યાં ટ્રાફિક એવું હતું ને મેં તો ઉલટી વળગ થઈ જવા બધું. પછી દૂધમાં થોડી લાવી નથી એટલે તો પણ બધું કરવાનું હોય તો ખબર ના પડે વહેલા આવવાની. ચાલુ તે જઈ તારા સૃષ્ટિને ફોન ના કરી દેવાય. એને લેક્ચર ભરવાનું હતું શનિવારથી છૂટતું હતું. તો પછી ચાલે તાણ હવે. એટલે પછી કોઈ ચાલશે એક ગામ બીજું પછી ચાલતું નહીં. મોમાં જો 12:30 મોમાં આવ્યા 12:30 મોમાં આવ્યા પછી ખાધું પીધું રાખડી બાંધી પછી પોતાને મમ્મી ખેડો આપણે હંગા થંગા વિચાર્યું હું ના કોઈ તાર માર નહીં તારે હંગા હું તો જઈ જાતું તારે કહું હમણાં આવજે એટલે પછી હવે આજે હવે ને તો હતો 8 વાગે ઘેર આવો 5 વાગે એટલું ટ્રાફિક થાય તે હોય જ ન તારી. પાછું બધું તો વધારે હોય બધું પોણી ઠંડી એમ આવતું તો વાગી ગયા 6:45. પપ્પા આવી ગયા ઘરે. હું લાયા એ મૂકી દો. ગોળા કુદરત લાય. હોવ સિંગ લાયો ગરમ ગરમ. આ હું રાખડી. કની આમ તો અનાયાની પણ કમલે આવી જોયું ને તે કે હું બધે લાઈટ વાળી ભીખી ભાઈએ મોકલાવી હતી. હું પેલી માટે કોને મૂકી ભટુ માટે કોને મૂકી ભીખી ભાઈએ. હવે એમાં સૂર્યની લાકડી સૂર્ય આ બાજુ બનાવ પેડા.
કેટલું દૂધ કર્યું? 2 3 થેલી. કોણ માપી કરીને આપે હે? માપની જ છે. વધારે હશે તો મમ્મીને માથે. ચાલ તે 6 નાખી. તે કીધું તો નાખી જ ને પછી. સારું પછી. તો મિત્રો દરેકને આવતીકાલની રક્ષાબંધનના આજે એડવાન્સમાં શુભકામનાઓ. આ બધું જુઓ. કૃપાબેન શું કરો હો? કાલે મોં મીઠું કરવા માટે છે ને તે આપણે વચમાં એકવાર ટ્રાય કરી હતી પેડા બનાવવાની. તો આ બધું જો પેડા બનાવવાનું કામ આ બેન છે. 3 થેલી દૂધ છે. 3 થેલી દૂધ ઉકાળી એના પેડા બનાવવાનું કામ ચાલુ છે. પેડા બનાવશે ને પછી જમ્યા પછી પાછો એમનો એક બીજો પ્લાન છે કાજુ કતરી બનાવવાનો. એટલે કાલે સ્વીટમાં કાજુ કતરી અને પેંડા બે હોમ બનાવટના ઘરના જ છે. બરાબર છે. એટલે કાજુ કતરી તો અમે ઘણીવાર બનાવી દીધેલી છે એટલે એમાં તો પેલું નહીં, પણ તે છતાંય હમણાં જમ્યા પછી કાજુ કતરીની પ્રોસેસ પણ તમને આ વ્લોગમાં બતાવશે. હાલ પેડા બનાવવાની પ્રોસેસ ચાલુ છે. માવો તૈયાર થઈ ગયો છે એટલે હવે એને પેડા વાળવાનું કામ ચાલુ છે. જો તમને બતાવું, આ પેડા વાળવાનું કામ ચાલુ છે. આ એનો માવો છે. માવો તૈયાર થઈ ગયો છે. અને અમારા બેન છે ને ઇન્ટરેસ્ટિંગ છે. હા, એ પાછો જમવાનું હવે એ પેડા બનાવશે ને હંગાત રમશે. આમ ગોળ ગોળ કરશે ને આ કરશે ને તમારે જોજો. બરાબર. એટલે આપણે જમવાનું પણ લગભગ બની ગયું છે. હાથને ટેપ પણ થઈ છે. એટલે આ પેડા તો બનાવે છે. આપણે તમને એનું ડિસ્ક્રિપ્શન આપ્યું કે આવું છે. બરાબર છે. હવે પેડા બની જાય અને જમવાનું બની ગયું છે એટલે આપણે જમવા બેસીએ. એટલે મળીએ. બન્યા રહેજો બ્લોગમાં. 8:24 થઈ ગઈ. જમવાનું થઈ ગયું તૈયાર. આ બાજુ બેસી ગયા બધા જમવા માટે. બટાકા ડુંગળીનું શાક, ખીચડી, રોટલી, દૂધ, કેળા, બીજું બસ. અને આ બાજુ પેડા બનાવીને મૂક્યા. તો ચલો જમી લઈએ. મિત્રો 9:31 થઈ ગઈ છે. આપણે ખાઈને તૈયાર થઈ ગયા છીએ. આ બાજુ રસોડામાં તમને બતાવું. જો રસોડામાં આપણે આવી ગયા છે. વાસણ ઘસીને તૈયાર થઈ ગયા છે. અને આપણે હમણાં વાત થઈ હતી આગળ કે કાજુ કતરી બનાવવાની છે. કાજુ કતરી બની અને આપણું જો બેન બેઠા હો. જો કાજુ કતરીનો માવો તૈયાર થઈ ગયો હોય. હવે એની પ્રોસેસ કરી અને પછી કૃપાબેન છે બેઠા મોટું કરી. કારણ કે આજ તો પેડા બને અને થાકી ગઈ. કારણ કે એમાં સતત પેડામાં સતત પેલું હલાય કરવું પડે. એટલે કલાક થયો તો ને શું થયું? કલાક ઉપર થયું ને પછી પાછું કાજુ કતરીમાં પાછું એ પ્રોસેસ કરવાની આવે છે. એટલે કાજુ કતરીની પ્રોસેસ ચાલુ હોય. જોઈ લો પાટલો બરાબર કમ્પ્લીટ લઈને બેઠા હે પ્લાસ્ટિકની અંદર. અને હવે કાજુ કતરીનો જો શેપ આપી રહ્યા છે. હવે એ થોડું સાઈડમાં લઈ લે. વણવી એક ના થેપી જ નાખ ને સીધી આમ. એમ એ હાથથી સારી થાય વણ્યા કરતા તો નહીં. નીચે પ્લાસ્ટિક છે ચોપિંગ બોર્ડની ને પ્લાસ્ટિક ઉપર કાજુનો માવો ખાંડની સાથે. એક બીજું પ્લાસ્ટિક લાવી દીધું પાછું. આ બીજા કારીગર એમનું કપડું પાછું કાયમી રેગ્યુલર હો ખભે નાખેલું જ હોય. એવી સફાઈ થઈ ગઈ છે. કાજુ કતરી થોડીક પેલી થઈ જાય પછી કટિંગ કરશે ને બેટા?
હે ને હવે થોડી થવા દેશે પછી કટિંગ કરશે. કટિંગ કર્યા પછી એનો કાજુ કતરીનો ઓરિજિનલ શેપ અપાઈ જાય એ પછી આપણે તમને બતાવીશું. ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહો. મળીએ આગળ. અચ્છા તો 11:15 વાગ્યા અને આ બાજુ કાજુ કતરીના પીસ કરી દીધા. તો હવે ડબ્બામાં ભરી દઈશું ને ડબ્બામાં. પેડા રાખવા પેડાય થઈ ગયા. સિંગલ બલ્બ લાઈન કરો અભી ઉપર ઉપર નહીં કરવાનું. ના તો ઉપર ફ્રીજમાં થોડા કરી દે. હા ના ફ્રીજમાં પછી પેલું આમ થીજી જેલાનો ટેસ્ટ આવશે નહીં. ચો મૂક્યા ડબ્બા સહયોગના ડબ્બામાં પોતાની પ્રોડક્ટ ભરી. તો ડબ્બા ઉબ્બા પેક કરી દઈએ મીઠાઈના અને આજના વિડીયોને અહીંયા એન્ડ કરીએ. આજ તો થાકે આવીએ ઓલા પેડા બનાવવામાં થાકી ગયા 1.5 લીટરના. હા હેડો બહુ થાકી ગયા હો. હાથ દુખો. તો આજના વિડીયોની કરીએ એન્ડ. અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. રક્ષાબંધન તો બધાને રક્ષાબંધનની શુભકામનાઓ. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય. બાય.